હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં આપણું જે યુનિટ 2 છે જેનું નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. તમે જુઓ છો પાછળ ડોન્ટ યુ કરીને એક નાનો ક્વેશ્ચન પૂછ્યો છે, ક્વેશ્ચન ટેગ. તો આપણા આ લેસનનો આપણો ગ્રામરનો ટોપિક છે ક્વેશ્ચન ટેગ, જે આપણે આગળ એક્સરસાઇઝ કરીશું એટલે તમને સમજણ પડશે, બરાબર. તો એની એક્ટિવિટી નંબર 1 છે કે સિંગ ધીસ રાઇમ એન્ડ અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ એન્ડ કલર એન્ડ રાઇટ ધેમ ઇન ધ ટેબલ. આપણે આપણી રાઇમને પહેલાં તો સરસ રિસાઇટ કરવાની છે, સમજવાની છે, અને પછી એમાં જે ઓબ્જેક્ટ અને કલરની વાત કરી છે કે કયા કયા કલર છે અને કયા કયા ઓબ્જેક્ટ એમાં યુઝ કર્યા છે એ આપણે નીચેના ટેબલમાં ફિલઅપ કરવાના છે. તો આપણી રાઇમ છે, જોઈએ બધાનું ધ્યાન અંદર. તમે જુઓ જે રાઇમ છે એના અનુરૂપ અહીંયા સરસ મજાનું ડ્રોઈંગ પણ આપેલું છે. તો જોઈએ. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ. શું કહે છે અંદર? બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. આપણે જોઈએ છીએ કે અહીંયા કલર અને ઓબ્જેક્ટ. તો કયા કલરની વાત થઈ છે? તો કલર આપણો યુઝ થયો છે બ્લુ કલર, બરાબર. કયો કલર છે? બ્લુ કલર યુઝ થયો છે. અને ઓબ્જેક્ટ છે સ્કાય, એટલે કે બ્લુ કલરનું શું છે? તો સ્કાય છે. તો બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. અને બીજું એક ઓબ્જેક્ટ આવે છે કે દરિયાની અંદરનું જે પાણી છે, વોટર ઇન ધ સી, એ પણ કેવું છે? બ્લુ કલરનું છે. આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ. મને આ બ્લુ કલર ખૂબ જ ગમે છે. શું નથી ગમતો? તમને નથી ગમતો? પાછળ આ રીતે ક્વેશ્ચન ટેગ કરે છે, બરાબર. એ તમને કહેવામાં આવે છે. સ્ટાન્ડર્ડ 8ના સ્ટુડન્ટને પૂછવામાં આવે છે કે શું તમને બ્લુ કલર નથી ગમતો? આગળ. ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન. જે સેકન્ડ સ્ટાન્જા છે એમાં કયા કલરની વાત થઈ છે? તો ગ્રીન કલરની. તમે જોઈ શકો છો ગ્રીન કલરની વાત થઈ છે, બરાબર. અને એમાં જે ઓબ્જેક્ટ છે એ છે ગ્રાસ, એટલે કે ગ્રીન કલરનું ગ્રાસ છે. અને બીજું શું છે ગ્રીન કલરનું? લીવ્સ ઓન ધ ટ્રી આર ગ્રીન. વૃક્ષના લીવ્સના પાંદડા પણ ગ્રીન છે. આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ. મને ગ્રીન કલર ગમે છે. શું નથી ગમતો તમને? થર્ડ સ્ટાન્જા. રેડ રેડ ધ સન ઇઝ રેડ, વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, આઈ લાઇક રેડ ડોન્ટ યુ. રેડ કલરની વાત કરી છે અને ઓબ્જેક્ટ છે સન. તો કે રેડ કલરનું શું છે? તો સન. પણ ક્યારે? સન કંઈ આખો દિવસ રેડ કલરનો લાગતો નથી, પરંતુ રેડ કલરનો ક્યારે લાગે છે? તો વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, જ્યારે સવારે એ ઉગે છે. જો એની ઉગવાની ક્રિયાને ગેટિંગ આઉટ ઓફ બેડ એટલે કે પથારીમાંથી ઉઠે છે એની સાથે સરખાવવામાં આવ્યું છે. તો કે જ્યારે સૂર્ય સવારે ઉગે છે ત્યારે રેડ કલરનો લાગે છે, અને તેથી મને રેડ કલર ગમે છે, બરાબર. યલો યલો ફ્લાવર્સ આર યલો, સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો, આઈ લાઇક યલો ડોન્ટ યુ. હવે અહીંયા કલર છે યલો, પીળો કલર. અને પીળા કલરનું શું છે? ફ્લાવર્સ છે. એમાં એસ્પેશિયલી સનફ્લાવર, સૂર્યમુખી. સ્ટેન્ડિંગ ઇન અ રો. તમે જુઓ છો સૂર્યમુખીને સૂર્યમુખી કેમ કહેવામાં આવે છે? કારણ કે એ ફૂલ એવું છે કે સવારે સૂર્ય ઉગે છે અને સાંજે સૂર્ય આથમે ત્યાં સુધી સૂરજની દિશામાં એ પોતાનો ફેસ રાખે છે. એટલે કે જેમ જેમ સૂર્ય સવારે ઉગીને ઉપર આમ ચડે છે તો સૂર્ય એ ફૂલ પણ પોતાની દિશાને સૂર્યની સામે જ ફેરવ કરે છે, અને માટે એનું નામ પણ છે સનફ્લાવર. તો કે આ સનફ્લાવરનો કલર યલો છે, તો મને આ યલો કલર ગમે છે. ડોન્ટ યુ. શું તમને નથી ગમતો? બરાબર. સરસ મજાની રાઇમમાં 4 કલરની વાત કરી છે અને બીજા ઓબ્જેક્ટ.
તો તમને ખ્યાલ આવી ગયો છે કે કયા કયા કલર છે અને કયા કયા ઓબ્જેક્ટ છે. આપણે આ રાઇમમાંથી કલર વિશે જાણવાનું છે અને એ કલરના કયા ઓબ્જેક્ટ છે. હવે રાઇમમાં તો 1-2 જ ઓબ્જેક્ટની વાત કરી છે, પણ આપણને ખ્યાલ છે કે બ્લુ કલરનું ઘણું બધું વસ્તુ છે, ગ્રીન કલર તો ગ્રીન કલરનું ઘણું બધું છે જે આપણે આજુબાજુ છે આપણે જોઈ શકીએ છીએ. તો એ બધું વસ્તુ, એ બધા જ ઓબ્જેક્ટ, બરાબર. પણ આપણે અહીંયા રાઇમમાં જેટલા યુઝ થયા છે એમાંથી જ શોધીને આપણે નીચેના ટેબલમાં લખવાના છે. તો આ પહેલું ટેબલ છે જેમાં ઓબ્જેક્ટ લખવાના છે અને એની બાજુમાં કલર લખવાના છે. ખ્યાલ આવી ગયો તમને? તો આ કામ તમારે જાતે કરવાનું છે, રાઇમમાંથી શોધવાનું છે. જે એક્ઝામ્પલ પણ આપેલું છે, ઉપર લખ્યું છે ઓબ્જેક્ટમાં સ્કાય અને બીજું છે વોટર ઇન ધ સી. તો આ બંનેનો કલર કયો છે? તો સામે લખેલું છે બ્લુ કલર, બરાબર. તો એની સાથે સાથે બ્લુ કલર સિવાય બીજા જે 3 કલરની વાત થઈ છે એ તમારે આ ટેબલમાં કલર્સના ખાનામાં લખવાના છે અને એના જે ઓબ્જેક્ટ છે એ તમારે ઓબ્જેક્ટના ખાનામાં. તો ખ્યાલ આવી ગયો હશે બધાઓનું? તો આ કામ તમારે કરી દેવાનું છે બુકમાં. એ પછી આપણે જોઈએ બી. મેક અ સિમિલર ટાઈપ ઓફ રાઇમ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ એન્ડ ધ કલર given in the rhyme and use the clue given in the table. દેખો સરસ મજાની એક્ટિવિટી આવી ગઈ છે કે નીચે ઓબ્જેક્ટ અને કલર, એટલે કે જે કલર આપણે રાઇમમાં શીખ્યા છીએ એ સિવાયના બીજા કલર્સ અને બીજા ઓબ્જેક્ટ આપેલા છે. તો એનો યુઝ કરીને આપણે આવી જ રાઇમ સેમ ટુ આગળ વધારવાની છે, તમારે નવી બનાવવાની છે, બરાબર. દેખો નીચે આપેલી છે કે પિંક કલરની વાત કરી જો. અહીંયા કયા કયા કલર છે? પિંક, વ્હાઇટ એન્ડ બ્લેક છે ને અહીંયા. પિંક, વ્હાઇટ એન્ડ બ્લેક. તો પિંક કલર, તો તમે જો અહીંયા નીચે સ્ટાન્જા પણ આપેલો છે જે તમારે ફિલઅપ કરીને પૂરો કરવાનો છે. પિંક પિંક, પછી આમાંથી અહીંથી ઓબ્જેક્ટ લો તમે. પિંક પિંક, રોઝ ઇઝ પિંક. થઈ જાય છે ને? એ રીતે બીજું પિંક કલરની કઈ વસ્તુ છે તો એનો યુઝ કરીને તમારે બીજી સેકન્ડ લીટી બનાવવાની. પણ કઈ ટાઈપ? આનો હેલ્પ લઈને તમારે એ ટાઈપનો અહીંયા તમારો સ્ટાન્જા પૂરો કરવાનો. એ પછી વ્હાઇટ આવશે, એ પછીનો આપણો નેક્સ્ટ બ્લેક કલર છે તો બ્લેક કલરની તમે ત્રીજું બનાવી શકો. દેખો અહીંયા ત્રીજો સ્ટાન્જા આપેલો જ છે. તો આ કામ પણ તમારે જાતે કરવાનું છે. ઓબ્જેક્ટ અહીંયા જે આપ્યા છે એના કરતાં બીજા પણ તમને જો આવડતા હોય તો તમે તમારા ઓબ્જેક્ટ યુઝ કરીને પણ તમારી આ રાઇમને પૂરી કરી શકો છો, બરાબર. તો ખ્યાલ આવી ગયો છે બધાને? આપણી આ એક્ટિવિટી 1માં તમને ખ્યાલ આવી ગયો હશે. વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો અને એ પ્રમાણે તમારી ટેક્સ્ટ બુકમાં એ ફિલઅપ કરજો. ઓકે. નેક્સ્ટ એક્ટિવિટી છે આપણી એક્ટિવિટી 2, જે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ઓકે.